માળિયાહાટીના તાલુકાના વિરડી ગામના યુવાનને લગ્નની લાલચ આપી બે શખ્સો દ્વારા ₹12.5 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી। માળિયાહાટીના તાલુકાના વિરડી ગામનો 22 વર્ષીય યુવાન ચિરાગ બાલુ, જેની સમજણ શક્તિ ઓછી હોવાથી તેના લગ્ન માટે પિતા પ્રયાસો કરતા હતા, ત્યારે યુવાનના લગ્ન કરાવી આપવા વલ્લભ પાથર અને શૈલેષ ગોહિલ નામના શખ્સોએ યુવાનને કન્યા બતાવી થોડા કરી 12.5 લાખ જેવી માતબર રકમની છેતરપિંડી કરી। અને આ મામલે યુવાનના પિતાએ માળિયાહાટીના પોલીસમાં બંને શખ્સો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। માળિયાહાટીના પોલીસ દ્વારા યુવકના પિતાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે માળિયાહાટીના પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। ગઈકાલે માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડીનો બનાવ બનેલો છે, જેમાં ફરિયાદી નાનજીભાઈ સામતભાઈ સગર રહે વિરડી, તાલુકો માળિયાવાળાએ કેશોદ પોલીસ માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓના પુત્ર ચિરાગ કે જે પોતે મંદબુદ્ધિના હોવાનું જણાવે છે, જેઓના સગપણ અને ન થતું હોય, જેથી કરીને તેઓના બોડી ગામના તેમની જ્ઞાતિના વલ્લભભાઈ પાથરે તેઓને જણાવેલું કે રાજકોટમાં એમના જાણીતા છે ચિરાગભાઈ શૈલેષભાઈ, કે જેઓ આ રીતે બધા લગ્ન કરાવી આપે છે, તો તમે અમારી સાથે ચાલો, જેથી કરીને તેઓ સુરત કે સુરતમાં કવિતા નામની એક છોકરી બતાવી અને એમને લગ્નની હા પાડી અને પ્રથમ ₹56,000 એમના ખાતામાં જમા કરાવડાવે। ત્યારબાદ જુદા જુદા સમયે જુદી રકમ મળી કુલે ₹12.5 લાખ એમના ખાતામાં જમા કરાવી અને લગ્ન ન કરાવી આપી, જે અંગે ફરિયાદી શ્રી વલ્લભભાઈ તેમજ ચિરાગભાઈ વિરુદ્ધ ફરિયાદ આપતા માળિયાહાટીના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે।